એક કશું હે અભરનો પાડી નાખવા શું કપોની પણ આ પેલા ગધારાની ખબર પડે છે વિજ્ઞાને અને આને હેતમ જો મારું બાપુ એટલું કામ કરીને તૂટી જશે હા ને અને માના પુત્ર શેરી ફર કરે છે ના પુત્ર શેરી ફર કરે છે પૂરા એકલા શું કરું અભરનો હેતરમાં આવે છે પણ આ પેલા ની માના જેવો ઠંડો છે પણ હેતરમાં આવે છે ને બાપુ કામ કરે છે તો જોવા કામ કરી ના મરી ગયો ને મારી જોડે અરજી કરી દઈ યાર લાગે છે ને હા બાપા તો નહીં યાર શું કર્યું લે વાપરતા નહીં બાપા હું તક ચડે તને અભરનો હેતરમાં આવજો તું તને ખબર નહીં પડતી તને હું કરવા મોકલે તો તને હા હું કરું હું જોતો ઈકણ બોર ઉપર તે હસમુખ કાકો તો લોબા થઈને ઊંઘ્યા તા ઈકણ અરે લોબો થઈ પણ મારી વાત ઉપર પેલું બોર ચાલુ કરો ને તો કીધું તને લે તે મેં કીધું કે મારા બાપો પાળીઓ કરી દેવા આય તમે પાણી છોડો તે રાઈન કહેતા હતા કે તાર બાપા હજી પૈસા નહીં આલ્યા મળ્યા 12 મહિનાના પૈસા તો પૈસા બા પેલા કોટના બાચી છે આપણે આખા એતર એ તો હાલશો પણ ઈ વખતે પોણી તો આલી એમાં હું બગડી જાય છે તારું તો મારું નહીં વાપરતા એ તો ના પાડી કે તાર બાપાને મોકલજે જા ના પડતો તો અને પોણી આગળ ના પડતો તો કજે છે કઈ મને ચોખ્ખી ના પાડી દીધી પાણી બોણી નહીં મળે ના પડી દીધી તાણ ના મને પાણી ના લે મને પાણી ના લે એ ભૂરા પર પ્રોપર્ટી પાણી ના લે હાકા તારી દવા કરું હાકા તું હા માર લાવ બકવા કરો બાપા આઈકણ એક કઈ બેટા કોઈને એટલી કરતે પાણી નાખ એટલી કર હું આવ્યો હાલ બી આવ્યો હા તે જલ્દી આવજો હું કરું તાર માં હું કરતી હતી ઘેર એ તો રોતવાન કરતી છે હું કરતી હતી રોતવાનું કરે છે ઘેર હા તઈ રોતવાન નહીં ઘેર વાત સાચી છે હું આવું આખો દાડો હમણાં ચા નહીં આલીને જા હા જોડો આપા કેજો પા હું જોઉં છું કેવું પાણી નહીં હેતો તું હે પાણી નહીં તું તો બધવા લે ખાટલી દૂધ બધવા લે આવો પૂરો ભાવ બારવામ જબર બારો છો હા તમે યાર આટલા કાયા થયા છો ઘરે બૈડા જોડે ઝઘડી ના કે શું કાયા ફૂલ ના થાય હા મારી નજરે જોવાતું નતું એવું જોઈને આવ્યો છું શું કરે કયો લો બોલો એવું તો હું જોઉં તમે મારા આજુ બાજુના ગામનો છો કે એટલે ગમે તે પણ કેવું પડે છે કેમ એવું તો હું થયું તમારે ધ્યાન કરે તમારે ઘેરથી હા ઓળખે હા એ ગમે તે પણ આ પેલી બાજુ વાળા તમે પેલી ડોશી અને પેલી ડોશી લઈને નામ કરતી કેવું બેઠા હતા હે કઈ ડોસી હું નામ છે ડોસી નું પૂરો ભા અરે ડોશી નામ હું કહું મારી ડોશી નું નામ મને નહીં ખબર તો ઈ શું કહેતો હોય હાય તારા નામની બંગડીઓ ફોડું આ ઉંમર મારે કેવું જોવું પડે ડોસી કઈ છે પણ ડોસી નું નામ કેવો હે ભાભી મને નામ ક્યાંથી ખબર હોય કે આ તો ના કહેવાય પણ આ તો કેવું પડે છે તને કાંઈ નહીં જોઈ તો તું હે આવું કરે યાર ઈવન કરે હસમુખની આવું કરે ના જ કરાય ને તમે ક્યાં જોયા હું જોયા તા ગામમાં પેલું હેતર હા ઈકન જોયા તા ભાભી આવું કરે તું આવું ગામમાં આવું કરે તને હવે તમે જ કો પૂરો ભા મારે શું કરવાનું આ માણાનું ગમે તે પણ હરગ્યો લાકડું હરગ્યો હે ગમે તે પણ હસમુખ હાકા તું હાકા ગમે તે પણ 12 મહિના મફત પાણી ના લે એવું કરીને મેલું નામ કોણ બોરાબા પ્રોપર્ટી ભાભી હા શું થયું હું કહું હા તમે બૈરીનું નામ તો મને કયો કોણ હા ભાભી ના મને જોતી ખબર હતો નામ કહેજો અને આવન તું તાર પૂછપરછ કરો હા આવા દો આજે ઘરે આવા દો આ તો ઘરમાં એ રહેશે કાં તો હું રહીશ ભાભી તાને આ તો મારા નજરે હું જોયું એટલે કીધું બાકી મારે શું કહેવાનું આવશે કયો તાને કઈ વાંધો નહીં આ તો તમે ઘરનું સારું વિચાર્યું પોઈન્ટ જેવી ગોળ ભાભી મારે ભૂલ કરી તાને દયા કરી એટલે કીધું ભાભી હું જાઉં છું તાને મારે આવું કોણ છે તું કે હા અને હું કહું નામ તો કેતા જવું બોલો બૈરાનું ના બાપા નામ તો મારી છોટી યાદ રહે તમારા ડોશીનું નામ નહીં યાદ રહેતું ના આવજો આવા દે તો ઘેર આવા દે આ તો ડોહો રહેશે કાં તો હું રહીશ જવા દે વાળવાનું શું માલે ડોક્ટર અરે પુતર અરે બેહીરા છે હું કરવાનું કઈ જતો લે તને લે બાપા પણ હું કરું થાચો તો તે બેઠો થાક લાગ્યો છે અબે બે તું તાર બે હું બેવું નહીં કરો ટાળીઓ બાળીઓ હો પડ્યું કોમ ને બોમ નહીં નાખો તો હું ખાઓ તાને આ તો આટલા કપાસે વાયા છે કપટ ઠોચ કરે છે આ પેલા 12 મહિના પૈસા બાચી કદી આલેવા નહીં પોણી આ પેલા વેરા ભરે પોણી ઘેર નહીં આવતો અને આખી પોણી આવશે હો પડ્યું કોમ તો કરવું જ નહીં હો આથી કરતા બાપા રવા દે એટલે તમે વળી પાછા ચાલુ થઈ જાશો કોમ કરવા
પાણી આવે છે હમણાં હાલ જ. હા કશું પૂછડું ના આવે પોણી વેર કોઈ આલે એવું ના બધું હુકાઈ જાય એમ નહીં તો તું ઘેર જા, તારી બાન બે તાર બેહી રહો. તું તાર ના હું આખું બધું પૈને આવું છું. તું તાર એમાં પછી જોર તો આવે છે ગયા. કોમ કરતા તારી જોરે જ આવે છે તો ઘેર બેઠા બેઠા રોટલા તોડવા છે. આ તો જેટલી ગરમી છે, તાપ એટલો બધો પડે છે ને, હદ વગરનો તાપ પડે છે. શું કરો છો? પાણી લાવો. જો ને, લ્યો ડોહો તમારા ઘોઘરે. ચમ આટલો બધો ગુસ્સો કરો છો? હું ગુસ્સો કરું? તમે ગામમાં ક્યાં ખેતરોમાં જતા ફરો છો? હવે તો જમીનનો ધંધો છે, આપણે ખેતરમાં તો ફરવું જ પડે ને. હા તો કોને લઈ લઈને ફરો? કરે લઈને ફરતા વેપારીઓ હોય મારા જોડે, બીજું કોણ હોય? વેપારીઓ હતા કે વેપારો નથી? વેપાર નહીં, વેપારીઓ હતા. હા હું જોવા આવ્યું. તો તમને કને કીધું કે તમે વેપારી લઈને ફરો છો? હા ના ના મમતા સોની જેવું બૈરું કરે છે તો એ બાર બૈરા ઉપર ડોળા પાડે. મને નહીં ખબર પડતી શું ગોમડાની સમજી મને? ગોમડાની દેખાવ પણ હું નહીં, બે ચોપડી ભણેલી હું. કોઈ અમારો ધંધો એવો નહીં કે લોકોને બૈરાનો સમજવાનો અમારો. હા મને ઘરે બેઠા બધા સમાચાર મળે. હા કને કીધું તમને આવું બધું? હું એમ કહું તમને હું રોટલા નહીં આલતી બે ટાઈમ ઘરે? પણ રોટલા આપો છો, પણ તમને આવું કીધું કને બધું? એવું નામ ના દઉં. ચમ નામ દઉં? એ તો કોકના બિચારા નામ થોડી ફસાવાતા હશે. પણ આપણા ઘરમાં કોક આગ ચોપ્પા આવ્યું લાગે છે મને. કોક આ ચોપા નહીં આવ્યું તમારા કારનામાં મારી આગળ આવે એટલે તમે કોકના ઉપર ઢોળી રહ્યા છો. કોઈ કારનામાં મેં કર્યા નહીં. હા નહીં નહીં હું તો કહું છું કે આજ તો ફેસલો થઈ જશે. આજ તો હું જતી રહી મારા મમ્મીના ઘરે. જોજો પણ શું છે ને, મમ્મીના ઘેર જવું છે મારે. તમે લાવો પેલી ખેતરવાળીના ઘરમાં. કઈ ખેતર હું તો જાણતો નહીં આમાં. હું જાઉં કેટલા દિવસે તમને રોટલાઓ કાઢી કરીને ખવડાવશે. તમને આ બધું કીધું કને? તમે મને એક વખત પૂછો કે 100 વખત પૂછો, હું નામ નહીં દેવાની. આવું તો ના હોય, આવા તો બધા વેમું ના રાખો ઘરમાં. વેમો વેમો હું વેમો કરવા રહ્યો એટલે તમારે મને કહેવાનું કે હું ફેમિલી છું એમ ને? તમે એમ કહેવા માંગો કે હું ફેમિલી બૈરું છું? હા આટલા વર્ષથી કોઈ જગ્યાએ જોયું તમે? આટલા વર્ષથી નહીં જોયું કેમ કે આટલા વર્ષથી હું અધરો વિશ્વાસ કરતી હતી અને આ માણસે મારો વિશ્વાસ તોડ્યો. લોકોને બૈરા હોનાના બંગલા પહેરી પહેરી ફરે તો મને પ્લાસ્ટિકનું બંગડું લઈ આલ્યું છે તો હું ઘરમાં પડી છું. તમારે એહસાન માનવું જોઈએ. અને તોય નહીં ખેતરમાં જ પડ્યા અને પાથર્યા રહો છો. તમે ક્યાં જ જાઓ હવે? ખેતરમાં ખેતરમાં તો રહું પણ મારા બોર સાથે ચાલુ. બોર છે હા બરાબર. તો ખેતરમાં તો રહેવું જ પડે મારે. તો હવે પેલીને લઈ જવાની છે જરૂર હતી. અરે બાપા, કોઈ નહીં લઈ ગયો. શું કામ મગજમારી કરો છો આટલી બધી? હવે હું જોવા આવ્યું નહીં કે નહીં લઈ ગયા. તમે કીધું ને મોને લીધું. હા, કોઈ નારી મારો ઝઘડો કઈ થયો નહીં, કોઈ મગજમારી થઈ નહીં ને કઈ સમજણ નહીં પડતી. હા પેલો વિનોદ પોણીનું કહેવાય તો પેલો પોણીનું કહેવાય તો મેં તેને પોણી ના પાડી હતી કે ગઈ સાલના પૈસા બાકી નહીં આપું તો પોણી નહીં મળે. એને ઘેર જઈને બાપને કીધું હોય ને બાપ આવ્યો હોય તો. હા પેલા ભોળોબા આવ્યા હોય. કોઈ બુરોબા નહીં આયા. ભોળોબા જ આવ્યા લાગે છે હોય. તમે મને એક વખત પૂછશો કે 10 વખત પૂછશો, હું તમને નહીં કહેવાની કે બુરોબા આયા હતા. બરોબર? તો પણ નામ નહીં લેતો ઘરમાં ઝઘડો કેવી રીતે મળશે આપણો? એ બધું હું નહીં જાણું. હું કોઈ વ્યક્તિનું બિચારા કોકે બુરોબાએ સારું કર્યું એનું એનું નામ દઉં કે બુરોબા આયા હતા. તો વાત નક્કી જ છે કે ભોળોબા જ હોય આવ્યા છે. 100% વાત છે. 1000% વાત છે કે ભોળોબા આવ્યા હતા. મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ. હવે તમે એક કામ કરો, હા ખાવાનું બનાવો, હું ભોળાભાઈ ભાઈ જઈને આવું. બસ કામ કરવા માટે જ લાવી છો. કોઈ ખાવાનું બાવાનું નહીં બને. નહીં બને કોઈ ખાવાનું બાવાનું. ખાવાનું બનાવો, આવું છું. કોઈ ખાવાનું બાવાનું નહીં બને. તમે જાઓ ખેતરમાં રહેજો ને ખેતરમાં ખાજો. બરોબર? હું મને એકલીનું કરીને ખાઈ લઉં છું. ભૂયાએ તો આઈને જબરજસ્ત કરી છે મારા ઘરમાં. મળવું પડશે મારે એને. બરાબર પાડી નાખું છું એટલે મારી કુલરીઓ ગાય છે પણ આ જગડીઓ ખબર છે ઉષા બાપા પાહણ તો બેહી રહ્યો છું. સ્વાતી રાસે થોડું કામ કરાવો તું બાને. એ તો પણ તમારા પાસે શાંતિથી બેઠો નહીં, તમે કોમ કરો હું જોઉં. બેટા હા. આયો જો આવ્યું પાણી. કોણ આવ્યું? મને ખબર આજે જો પાણી આવ્યું એ નહીં. બુરા, અલ્યા, કરો. શું કાકા આયા શું કરો? હે બુરા, હા તારે મારા ઘરમાં આ ઘર ગમે છે જરૂર હતી. અલ્યા, બાપા હું કરીને આયા તમે? લડાઈ ના ઘેર? હું શું કોઈ નહીં દેતો હરગાઈ છે કાક હરગાઈ મારા બાપુ ને લડાવી એવા શું અરે, બાપુ? તારા બાપે તો મારો બપોરનો રોટલો ખોયો અને મને લાગે હોજનો રોટલો ખોવાનું લાગે છે. એવું છે આયો તણિયા આપણે મારી વાત આપણે બે જણા ભેગું બનતા ખબર છે હા એ બધી વાતો મારી ને તારી તને ખબર છે ને તારી મને ખબર છે ને હા, ખબર છે.
એટલે ઘેર જે તો ભાભી પાસે હા અને બધી વાતો મોડી કીધી છે પેલી બરાબર અંગત બેઠો તો પણ ન માલી નહીં આ એવું છે એમ ને જો ન માલે ને તો તને ખબર છે ને કેટલું હરક છે રાતનો ને એ તો પિયર જતો રહ્યો ભાભી એ બાપા આ અંગારા તે જ ચોપ્યા હે ને તમે હું વાતો કરો છો બે જણા એક બાજુ કોઈ ના બેટા એ તો મારા પાણીની વાતો ચાલુ હતી એ કદી નહીં હાલવાના આપણો પોણી નાહુ આલે આખો રેલો આવશે પાણીનો આ હું જોઉં છું કેવો આવે છે તને ખાલી તારો છોકરો આવ્યો એટલે ગઈ વખત ના પૈસા બાકી હતા એટલા માટે જ મેં પોણી ના અપાવી બીજું શું કીધું છે મેં પાણી નહીં મારી વાત સાંભળો હા ગમે તે પણ શું કરવાનું છે કે પાણી હાલવાનું છે કે નહીં હાલવાનું એટલું અલે આ પોણી તો હાલીશું પણ આવી બધી આ હરકામાં છો આવે મારા ઘેર અરે બાપા હું ગુપસુપ ચાલુ રાખો તમે બે જણા તને ખબર ના પડે તું ગમે તે પણ આ છોકરો છે ગમે તે પણ અને ગમે તે પણ તારા બાપાના ભાઈબંધ હે પોણી આવવાનું આપડે પાણી તો ગમે તે પણ આખો રેલો આવશે આ તો હું આ થોડું ગાડી બાજી પટાઈ દઉં પટાઈ જાય ખબર છે ને આપણે બે ભેગું પણ તને આપણે તારા બધા કટલા મને ખબર છે હા હા ખબર છે ખબર છે ને હા હા હા. બસ તને મારી વાત સાંભળો તને શું કરવાનું છે પાણી હાલવાનું છે જો ગઈ વખતે તને આખું વરણ એમને મેં પોણી આલ્યું છે હા આ વખતે હું આલે એ તો હાલવું તો પડશે જ ને ગમે તે ન કયા હજી ડોશીનું નામ લીધું નહીં બીજી ડોશીનું હા પણ હવે તું એક કામ કર ગમે તે કરીને ઘેર મનાય નકર મારી ઘરવાળી મારા મોથા ચડી બેઠી છે જોજે માણસને થોડું કે શરમ લાગ જેવું છે અહીંયા નામ દીધું નતું તો એ તો બુરોબા જોડે ઝઘડવા માટે આવી ગયા તમારા જોડે બીજો કોઈ કામ ધંધો નહીં ઝઘડવા માટે નથી આવ્યો મારા બુઢાપાના પોણી આલવાનું છે એટલે કહેવા આવ્યો છું હું એ બિચારા ભોળા મોળા એને દબાઈ રહ્યા છે ભોળા જોઈને બહુ બોલો બહુ ભાભી, બોલો રાગુ બોલો મોણસ એવો નહીં મોણસ તો દિલનો કટકો છે. એવું કોઈ નહીં આ તો ગમે તે પણ આ તો ગુસ્સામાં આવીને મારા ઘેર ઝઘડો તો એ ઝઘડો તમારા આગળ ખોલી દીધો બધો હું કરે કે તને બાપરા મોણસ એવા નહીં હસમુખભાઈ તો તને મારા ભાઈબંધ ગમે તે પણ આ ઘરમાં આગ ચોપી છે ને ત્યારે હાચું જે હોય કહી દે એટલે ખબર પડે હા સાચું બોલો આઈને તમને ચડાયા ને કશું ના કશું કીધું એટલે તમે ફરી ગયા ને ના ભાભી કશું સલાહ નહીં પણ મોણસ એવો લગાડે નહીં ગમે તે પણ આ 12 મહિના પોણી મળતો હોય તો ક્ષમ ના બધું ઓલવે જ નાખું દઉં કાઢવા તમારો ભાઈબંધ તમારા જેવા જ ખબર્યું ને ઘડી કામ બોલે ઘડી કામ બોલે. લેડો ઘેર ભાભી એવું નહીં હોતું તારો રોટલો કરીને ખવડાવો શીરો બીરો હા? લેડો પણ હવે હું કહું હવે બીજી વખત કોઈના ઘરમાં આવી રીતે ના કરતા મારો બિચારો રામ જેવો માણસ છે ને મેં એને ભૂખ્યો રાખ્યો વાત સાચી ભાભી વાત સાચી પણ આ તો મારા ઘેર ઝઘડો તો તમારે ઘેર ઓલી કાઢી એવું છે તોરો હિસાબે તો આજે મારો બપોરે રોટલો નહીં મળે રોટલો ભાભી શાંતિ જો મારો બપોરે ખાતું નહીં મને આજે ખાવાનું કરો ચાલો હું તમને ચોખ્ખા ઘીનો શીરો ખવડાવું હા, ભાભી ગમે તે પણ મના જ છે પણ ઘેર જઈને ડુંગરના હાર ગાવતા ને હારી વાત છે કે જય માતાજી મિત્રો ગમે તે પણ આ ડુંગર હળગાવ ને તમે ના હળગાવતા ને કોકનું ઘર વિખરાઈ જાય છે હા? ગમે તે પણ આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હા? મોટું બટન દબાવો